નમસ્કાર ગુજરાત, સ્વાગત છે તમારું આપણી ચેનલમાં। તો મિત્રો ફક્ત 450માં મળશે ગેસનો બોટલ। એનએફએસએ રેશન કાર્ડ ધારકોને મળશે લાભ। આ બે રાજ્યોમાં થયા ગેસના બોટલના ભાવ સસ્તા। દરેક વિગત આપણે વિડીયોમાં જોઈશું। ગુજરાતમાં શું ભાવ ઘટ્યા છે કે નહીં એની પણ વિગત લેવાના છે। તો ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક કરી લેજો। ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી નવી અને અગત્યની માહિતી મળી રહે। તો મિત્રો સૌથી પહેલાં તો આપણે વાત કરીશું કે જે 1 ઓગસ્ટથી ઘણા નિયમોમાં ફેરફાર થવા જઈ રહ્યા છે, જેમાં એલપીજી સિલિન્ડરની કિંમત પણ સામેલ છે। તેલ કંપનીઓ દર મહિનાની 1 તારીખે એલપીજીની નવી કિંમતો જાહેર કરે છે। તો આપણે જોઈ લઈએ કે સૌથી પહેલાં જે રાજસ્થાનમાં છે 450 રૂપિયાનો ગેસ સિલિન્ડર મળવાનો છે। મિત્રો 1 ઓગસ્ટથી આ નિયમોમાં ફેરફાર થઈ રહ્યા છે। તો મિત્રો રાજસ્થાનમાં જે ભજનલાલ સરકાર છે એને ફક્ત 450 રૂપિયામાં ગેસ સિલિન્ડર આપવાની યોજનાનો વિસ્તાર કર્યો છે। પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ માત્ર બીપીએલ કેટેગરીના જે પરિવારો છે એમને 450 રૂપિયામાં ગેસ સિલિન્ડર પહેલાં મળતું હતું। મિત્રો જ્યારે પહેલા મહિનાની 1 તારીખથી આ જે ભજનલાલ સરકારે 450 રૂપિયામાં ગેસ સિલિન્ડર આપવાનું નક્કી કર્યું હતું, ત્યારબાદ હવે એનો જે વ્યાપ છે કાર્યક્ષેત્ર વધારી દીધો છે અને હવે કહ્યું છે કે જેના પણ રાશનમાં ઘઉં આવે છે એમને પણ ફક્ત 450 રૂપિયામાં ગેસ સિલિન્ડર મળશે। એટલે કે જેમની પાસે એનએફએસએનું રેશન કાર્ડ હોય એમને પણ ફક્ત 450 રૂપિયામાં ગેસ સિલિન્ડર મળશે। બીજું કહ્યું કે ઝૂંપડપટ્ટીમાં રહેવાવાળા તમામ પરિવારોને ઘર બનાવવા માટે 1 લાખ રૂપિયાની સહાય પણ આપવામાં આવશે અને તેનો લાભ એવા લોકોને મળશે જેમની પાસે પોતાનું કાયમી ઘર નથી। તો મિત્રો ઘણી સરસ જે રાજસ્થાનમાં સરકાર છે એને આ નિર્ણય લીધો છે। ત્યારબાદ આપણે બીજા નંબર પર જોઈએ લાડલી બહેના લાભાર્થીઓને 450 રૂપિયામાં ગેસ સિલિન્ડર। તો મિત્રો મધ્યપ્રદેશની સરકારે પણ એક મોટી જાહેરાત કરી દીધી છે। જે લાડલી બહેની લાભાર્થીઓ છે એમને ફક્ત 450 રૂપિયામાં ગેસ સિલિન્ડર આપવામાં આવશે। મિત્રો જે એક મોટા પગલામાં મધ્યપ્રદેશ સરકારે મંગળવારે જાહેરાત કરી હતી કે લાડલી બહેના યોજના જે લાભાર્થીઓ છે એમને આખા વર્ષ દરમિયાન ફક્ત 450 રૂપિયામાં ગેસ સિલિન્ડર આપશે। લાડલી બહેના યોજના મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી શિવરાજસિંહે ચૌહાણે લોન્ચ કરી હતી। લાડલી બહેના યોજના હેઠળ રાજ્યની બહેનોને સસ્તા ગેસ સિલિન્ડર આપવાની દિશામાં કેબિનેટ જૂથે મોટો નિર્ણય લીધો હતો। તેમને સસ્તા સિલિન્ડર આપવાને બદલે સરકારને 160 કરોડ રૂપિયાનો ખર્ચ થશે જે સરકાર ભોગવશે અને ગેસ સિલિન્ડરની કિંમત 450 રૂપિયામાં વહાલી બહેનોને પડશે। એટલે મિત્રો મધ્યપ્રદેશમાં પણ ફક્ત 450 રૂપિયામાં ગેસ સિલિન્ડર જે લાડલી બહેના યોજનાની લાભાર્થીઓ છે એમને મળવા પાત્ર થશે। તો આ પણ એક મહત્વના સમાચાર છે। તો મિત્રો આગળ જોઈએ કે ગુજરાતમાં પણ ગેસનો બોટલ હાલ 810 રૂપિયામાં મળી રહ્યો છે। તો મિત્રો ગુજરાત સરકાર દ્વારા પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના જેટલા પણ લાભાર્થીઓ છે એમને 810થી લઈને 840 રૂપિયામાં ગેસ સિલિન્ડર મળે છે, જે કિંમત મધ્યપ્રદેશ અને રાજસ્થાન કરતાં ડબલ છે। મિત્રો ગુજરાતમાં 810 રૂપિયામાં ગેસ સિલિન્ડર મળે છે અને આ બે રાજ્યોમાં ફક્ત 450 રૂપિયામાં ગેસ સિલિન્ડર મળે છે। રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં ભાજપ સરકાર આવી એટલા માટે ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો છે, પણ ગુજરાતમાં પણ ભાજપ સરકાર છે તો ગુજરાતમાં પણ જે ગેસનો બોટલ છે એ 450 રૂપિયામાં મળવો જોઈએ। મિત્રો આ એક અન્યાય છે। ગુજરાત સરકાર દ્વારા પણ એક સાહસ કરવું જોઈએ કે જેટલી પણ લાભાર્થીઓ છે એમને ફક્ત 450 રૂપિયામાં જે રીતે રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં ગેસનો બોટલ આપવામાં આવે છે એ રીતે રાજ્ય સરકાર દ્વારા ગુજરાતમાં પણ ગેસનો બોટલ આપવામાં આવશે। તો તમે શું વિચારો છો મિત્રો? કમેન્ટ કરજો, જવાબ આપજો કે શું ગુજરાતમાં પણ સસ્તો થવો જોઈએ કે નહીં। તો બસ મિત્રો વિડીયોમાં આટલું જ। વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલ પર નવા હોય તો ચેનલ પર સબસ્ક્રાઇબ કરી લેજો। મળીશું નવા વિડીયોમાં નવી ઇન્ફોર્મેશન સાથે। ત્યાં સુધી રજા આપજો। જય હિન્દ, જય ભારત।